એક કન્સેપ્ટ જ્યારે અમે એક કન્સેપ્ટ છોડી મને આત્મા અનુભવ તમારો મારે આત્મા અનુભવ તમે આત્મા છો અને એક જ આત્મા છો એટલે બે નથી કે એકબીજાને જોઈએ એટલે એમાં દર્શન નથી એટલે તમને આ દેખાવ માત્ર જે છે એમાં દર્શન દર્શન દર્શે છે તો તમને એવી કેવું પડી છે કે આત્મામાં દર્શન હોય આત્મામાં એટલે એક જ આત્મા છે આનંદ એક જ આનંદ એમાં એક દ્રષ્ટાને એક દ્રશ્ય એવું નથી આવી જે છે તે બરાબર તો હવે એ જે વસ્તુ છે તો બધા શું કરી લઈને આવે છે મને આત્મા અનુભવ છે ખોટા મારે આત્મા અનુભવ છે પછી એટલી કન્સેપ્ટ પૂર્ણ જાણ જે પોતાનું બીજું બધું અંદર ધારથી ધારથીને ભરેલું વાંચેલું છે જાણેલું છે ભરેલા છે એકદમ બરાબર ને એને એ સાંભળે પણ પેલું અંદર એ પેલું ચાલુ ખ્યાલ હવે એ જો વાંચતા કરશે એમ જ થોડો થઈ જાય આમાં આવી ગયો છે એ પોતે વાંચતા કર પોતે જ આ રૂપ છે આ બધું રૂપ છે અને વાંચતા કર પોતે જ છે પછી રૂપ એવી અલગ બીજી વસ્તુ નથી એનું અલગ નહીં તો સીધો પોતે મૂળ પોતે જે છે એ જ રહે અને પછી બીજું ના જુએ એટલે આ શું કરે છે કે સાંભળે છે એનું અને જુએ છે બીજું આ રહીને સાંભળે આ તો આપણે બરાબર છે અને એ આપણે એડજસ્ટ થતો હોય એવું લેવાનું આપણું બરાબર કહેતું હોય એનાથી એ શબ્દોથી આપણે આ બરાબર કહેવાતા હોઈએ દેખાતા હોઈએ તેવું લેવાનું એ સાચા આપણે છીએ ને આ કાંઈ નથી એવું એવા વધારે શું કહે છે અઘોડી ફેક્ટરી બાંધો આ હું પૂર્ણ છું એવા એ શબ્દો મને મળે ને કાઢી રાખે સ્પેશિયલ સાક્ષાત્કારી તો હોય ને સ્પેશિયલ સાક્ષાત્કારી હોય હમણાં આખા વિશ્વને જય પ્રભુ ઓમ 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 હેપી દિવાળી હેપી ન્યૂ યર બધાને બધાને આખા વિશ્વને જય પ્રભુ ઓમ ચાલો એ લોકો નતા આવવાના નહીં આજે ખ્યાલ આવે ને શું એટલે જે આપણે બસ્ટ કહેવાય કે શું બહુ વધારે બસ્ટ શબ્દ છે ને બ્રશ એટલે આ જે બધા જે દેખાદેખી છે ને એમાં બહુ એ છે બસ આ જે વસ્તુ છે કે ખરેખર એ વસ્તુ જે છે કે કોઈ અભાવ નથી કોઈ ઈચ્છા નથી એ પકડાતી અને પેલો અભાવની ઈચ્છા વધે ને એમાં બસ થઈ જાય સાચું કે નહીં ખ્યાલ આવે નહીં એની જ તકલીફ છે એટલે એવું ન હોય ને પછી તમે જો સાચું ન જાણ્યું તો બરાબર બરાબર આજે અમે એમ કહીએ કે ભાઈ અમે સાચું નથી જાણતા સ્વામીજી ઉપર લઈએ કે ભાઈ અમે વાંચી તાકાત જે સાચું છે જે એક જ સાચું છે બસ એ જ છે બધું એ જ છે આખું એ જ છે બધે એ જ છે એ જ છે એ જ એ છે તો પછી અમે સાચું જાણીએ અને પછી અમે પછી જે કાંઈ નથી એમાં બસ થઈ જઈએ તો પછી કે એ તકલીફ છે તો કોને અમારે તકલીફ કહેવાની બરાબર જે બિલકુલ કાંઈ નથી સાવ પેલો કીધું ને કે પોકળ તમાશો ડેશ કરીને સાવ નથી એવો દેખાવ માત્ર તો સાવ નથી એવો દેખાવ માત્રમાં અમે બર્થ થઈ ગઈએ તો પછી અમે શું જાણ્યું સાચું શું જાણ્યું ફૂલ છે ફૂલે ફૂલ વાંચી ટકા નહીં કરે અમે તો અમારા ઉપર લઈએ તો પછી સ્વામીજી લઈને અરે સાચું જ છે વાંચી રાખે ફૂલે ફૂલે સમાધિ ભલી થશે સાચું નથી
અને જેમ કે પછી તમને એમને શું કાલ શું થશે જો પાછું એટલે સ્વામીજી એમ કે તમે માચીદાકાશનું બોલ્યા કે તમારું બોલ્યા તો પછી માચીદાકાશમાં તમે અલગ બીજા છો અને તમારું અલગ બીજું છે એટલે શાંતમ પાપમ શું કે હા એક વસ્તુ છે કે તમારે દાખલા તરીકે કોઈ એમાં રહેવું જોઈએ એમ એવું બતાડતા હોય ધારો કે જ્ઞાની તમે એમ કોઈ માનતા કે આ માચીદાકાશ પ્રબુદ્ધ છે ને રિયલાઇઝ કરેલું છે ને રહેલા છે ને એ આપણને બતાડે જ સાચું કે ભાઈ અમારે શું કરો અમને આ જે આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે કે હું આ છું અભિનિવેશ અભિમાન એની અંદર એમ કે ભાઈ માચીદાકાશ જ છે ને એ જ પૂર્ણ વિશ્રાંતિ છે મારે રહેવું છે તો એટ પ્રેઝન્ટ હાલના હાલ તુરંત મારે શું કરવું તો એમ કે તમે પેલા એક એટલે જ રહો એમ કે માચીદાકાશ અને બીજું તો હવે એમ કે અમને આ જે એક આખું જે હેપીનેસ છે જે કે ચલો અમે આ એક છે દ્રશ્ય ને એમાં અમે આ છીએ ને આ બધું છે ને એ કંઈ થઈ રહ્યું છે તો તમે એમાં જે જ્યાં અજ્ઞાન છે અને એ લોકોના જે માનસ છે મેન્ટાલિટી છે એટલે સાત કરના સાત કરો તો એ લોકો જે દોડી રહ્યા છે એ જોવાનું બંધ કરો એને તમે ફોલો નહીં કરો અચ્છા હવે તમે જોશો ત્યારે હવે મારે હવે કેટલું બાકી રહ્યું તો ચાલો તમને એમ લાગે કે આ દેહ છે આ કુટુંબ છે તો છાપવું જોઈએ ચાટતા પણ સત્ય રક્ષણમાં કબૂલ ચાલો ઉઠી ગયું ચાલો કબૂલ ઓઢવો પહેરવો પાસવાનું છે કબૂલ અને આ જે રિયલાઇઝ કરવાનું જે જ્ઞાન શિક્ષણ આ એજ્યુકેશન ખ્યાલ જ ને આ જે ખ્યાલ જ ને પ્યોર કોન્શિયસનેસ છીએ આપણે તો સીધા જ આપણે પછી એના માટે નો વાયા મીડિયા પ્યોર કોન્શિયસનેસ જ રહીએ એટલે માચીદાકાશ છીએ ને માચીદાકાશ રહીએ તો એ માટેનું જે તમે એને જ્ઞાન કહેશો પણ એ જ છે એ કોઈ અલગ બીજું નથી તો બસ એ કોને ના બીજું શું કરવા કે પેલો હાલ આવ્યો પેલાએ આવું કર્યું પેલાએ આવું કર્યું પેલો આમ કરે છે એનું વધારે દેખાય છે આપણું ઓછું દેખાય છે એનું સારું દેખાય છે આપણું જોવે એવું નથી દેખાતું એ મોટો દેખાય છે સુખી દેખાય આપણે નાના દેખાય છે એ શા માટે તમે ક્યાં કમ્પેર ક્યાં કરો એના સ્ટાન્ડર્ડ શું તમે એ તો જોઈ શકતા નથી કે ખાચી અક્ષરું કે ઊંચી અક્ષરું એને સાચું તો તમારે એ જોવે એને અનુસરો એટલે તમારે એ જોવે છે બોલ હે કાલે એ બોલ્યા એટલે સ્વામીજી એમ કીધું કે 7 ખંડના 700 કરોડ અને દરેક છે તો એના 700 દરેકના કરોડો પ્રોબ્લેમ એક જણના 700 કરોડ ગુણ્યા કરોડો એમાં એક પ્રોબ્લેમ સ્વામીજીનો નથી એટલે તમે બીજી લવારી જ મત કરો અને અમારો પ્રોબ્લેમ હોય તો અમારે શાંતિ કરવાની હોય તો એ તો છે જ નહીં અને તમારું હોય તો તમે ઉઠાવ્યું હોય તો તમારે શાંત કરવો પડે બોલો 7 ખંડના 700 કરોડ એક જણના કરોડો એટલે 700 કરોડ મલ્ટીપ્લાય ટુ એટલે કરોડો એમાંનો અમારો એક છે અમારો હોય તો અમે તમારી પાસે નહીં લાગે અમે એને સમાવીશું તમારો તમે સમાવો તમારો સમાવવો નથી અને અહીંયા એમ કેવું છે કે તમારું આમ બધું કેમ છે ચોર ખોટો ને તમે અમે આટલું બધું આમ બધું આ બધું ભણીએ છીએ ને જાણીએ છીએ ને બોલીએ છીએ ને વાંચીએ છીએ ને ચર્ચા કરીએ છીએ ને આમ લોકોને લાગે છે કે આ માથાના છે કાળી ચૌદસના જન્મેલા જઈને આવા છીએ ને ચાલો તમે અમને આવું ગણતા જ નથી તમારી પાસે કાંઈ નથી તો સાલા તમે અમને ગણતા જ નથી ચોર ખોટવાને ધંધે અને તમે આ બધું બોલો છો એમાં તો કોઈને કાંઈ સમજાય એવું નથી હું બોલો તમે એમ પાછું હા તમે એમ કહી તમે હું બોલો છો એ તો માચીદાકાશને સમજાય શું કહે અમે માચીદાકાશ કેન્દ્રવર્તી શું મહાસાગર છે અને એની અંદર પરપોટા આવડે કેવો મહાસાગર
આ હું હમણાં છે મહાસાગર વળી કોણ છે અને આપણે પરપોટા કાંઈ નહીં ખ્યાલ મહાસાગરને તો ખબર જ નથી કે આ પૂરો ફ્રૂટ શું છે એટલું સીધું શોર્ટ એન્ડ સ્વીટ બધા મરી જાય તો પણ છે કે ભાઈ આ નથી ગણિત એ કન્સેપ્ટ પૂર્વ હું બધું જાણું છું શું હજુ પરમાત્મા છે પોતે પરમાત્મા હવે ઉકળાટ કાઢ્યો હવે શું કરવું છે હવે ગટરમાં મોઢું નાખવું આ પરમાત્મા બોલો રાધે કૃષ્ણ એ સ્વીકારો નહીં પછી આ નહીં સાંભળવાનું અહીંથી શબ્દો લેવાના અને બીજે મોટા દેખાવાનું ખ્યાલ આવે છે અને એનો મરમાર અહીંથી પોતા ઉપર જે પેલું કહે ને કે પગ મારેલો હતો તો આખો કરવાનો એક વસ્તુ એથી મોહમ્મદ લીધા જવાનું શબ્દ જાળ મહારણ્ય અચ્છા એમ જ થયું ને પણ એટલે એક વસ્તુ ધ્યાન રાખજો કે અંદર જે હોય જે માણસનો ઉદ્દેશ તો ઉદ્દેશ એમ હોય કે માછી તાકાત છે તો સવાલ નથી અને ઉદ્દેશ એમ હોય કે માછી તાકાત દેખાવું છે ઢોળ કરવો છે અને બસ આમાં ગોથા ખાવા છે એ ગોથા એને ખાવાના કે માછી તાકાતને ખાવા ખરું છે એ તો છે પોતાની ભ્રાંતિની વાસનાની ગુલામીની હૈયા હોળીમાં પોતાને હોમવાનો અને પોતે જ બળી મળવાનો એવું છે પોતાની ભ્રાંતિની વાસનાની ગુલામીની હૈયા હોળીમાં પોતાને હોમવાનો અને પોતે જ બળી મળવાનો અને એમ મેં કહ્યું માગ ચિરાકાતને હંફાયું પાંચ તાકાતને હંફાયું બોલો એની પાસેથી શબ્દો લઈને હું નવું માછી તાકાત શીખ્યો ઓરિજિનલ માછી તાકાતને મેં ઢાંકી દીધું અને પાછું આપણે મન મોજ મન કી મરજી ચલતા રાજ હવે મજા કરો જ્ઞાન બંધુ એક જ શબ્દના બે અર્થ જે જ્ઞાન મુક્ત કરે છે એ જ્ઞાન પણ બંધુ છે અને જે જ્ઞાન માત્ર આ બધું મેળવવા માટે જે 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 આ કીધું ને ભ્રાંતિની વાસનાની ગુલામીની અહીંયા તો એનું બધું મેટર મેળવવાની નું જ્ઞાન બાંધનારું જ્ઞાન એ જ્ઞાન જે જ્ઞાન મુક્ત કરે છે એ મિત્ર છે માટે જ્ઞાન બંધ અને જે જ્ઞાનથી ઉપરથી વધારે બંધાય છે એ જ્ઞાન બંધ કે નહીં બદનાથી આ બધા શબ્દોના એવા જ અર્થો કરે કે એની જે ભ્રાંતિની વાસનાની ગુલામીની હૈયા ઓળી હોય ને તો એ બધું બ્રહ્મ છે એમ કે નહીં એને એવું કહેવાય ખબર છે બ્રહ્મનો કહેવાય બ્રહ્મ રાક્ષસ ગુરુ ગીતામાં સદાશિવ બ્રહ્મ રાક્ષસ પછી રણમાં એ રખડે એ કોઈ મળતું નથી રણમાં એટલે પછી આ નથી એ રણ જ છે ને સાવ નથી એવો દેખાવ રણ જ છે નથી કઈ પછી સસ્તાના સિંગડા સુક્કો ને સુક્કો તરછડ તર શબ્દોમાં બધું કીધું છે સ્વામી બાકી નથી